તમને સૌ કોઈને ખ્યાલ છે કે લસણ ખાવાથી આપણા હેલ્થ માટે ખૂબ સારું છે, ખૂબ જ ઉપયોગી છે। મિત્રો, તમને એ ખ્યાલ ન હોય તો જણાવી દઉં કે લસણ કેટલી માત્રામાં ખાવું જોઈએ। લસણ આપણા આયુર્વેદિક શાસ્ત્રની અંદર તમને બધાને ખ્યાલ છે કે લસણ આપણા હાર્ટ પ્રોબ્લેમ્સ હોય કે આપણા શરીરને ડાયજેસ્ટ સિસ્ટમ માટે ખૂબ જ સારું છે। આપણા શરીરની અંદર પાચન તંત્ર વધારે છે, ખાસ કરીને આપણે કઠોળ હોય તો કઠોળની અંદર આપણે ખાસ લસણનો ઉપયોગ કરીએ છીએ। શું કામ? તો કે આપણું પાચન તંત્ર સારું રહે અને કઠોળ આરામથી પચી શકે। પરંતુ અહીંયા સૌથી પહેલાં તો લસણ છે એના ગુણધર્મની વાત કરીશું અને નિયમિત રીતે રોજ આપણે કેટલી માત્રામાં લસણ ખાવું જોઈએ એની વાત કરીશું। તો મિત્રો, સૌથી પહેલાં તો લસણ ખાવાના ઘણા બધા ફાયદાઓ છે। લસણ ખાવાથી પાચન ઠીક રહે છે, વજન ઘટે છે, હ્યુમિનિટી પાવર આપણો સ્ટ્રોંગ રહે છે એવું આપણું વિજ્ઞાન અને આપણું આયુર્વેદ બંને કહે છે। અને સાથે સાથે આપણે અહીંયા એ પણ વાત કરીશું કે લસણ છે કયા લોકોએ કેટલું જ ખાવું જોઈએ। તો લસણ છે એ માત્ર એક મસાલો નથી, ઔષધિ પણ છે। ખાસ કરીને ખાલી પેટ જો તમે લસણ લો છો તો હૃદયનો રોગ હોય, પાચન હોય, આયુર્વેદિક હોય, હ્યુમાનિટી હોય કે વજન ઘટાડવાનું બધા માટે ફાયદાકારક છે। કારણ કે લસણની અંદર એન્ટીબેક્ટેરિયલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો છે, સાથે ડિટોક્સિફાઈંગના ગુણધર્મો રહેલા હોય છે। એટલા માટે લસણ ખૂબ જ ઉપયોગી છે। લસણ છે એ આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલનું લેવલ છે એ દૂર કરે છે, સાથે સાથે ટ્રાઇગ્લિસરાઇડ્સ નામનું જે તત્વ છે એ ઘટાડે છે, જેના કારણે આપણા શરીરની અંદર પ્લેગ અટકે છે, આપણા સ્વાસ્થ્યમાં સુધારો થાય છે। અને લસણની અંદર કુદરતી એન્ટીમાઇક્રોબાયલ નામનું તત્વ અને એન્ટીવાયરલ ગુણધર્મ છે, રોગ પ્રતિકારક શક્તિને ખૂબ જ અસર કરે છે। આપણા કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન આપણને થતું નથી, આપણું બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે, પરંતુ અને સાથે સાથે આપણા શરીરની અંદર ખૂબ જ અસર કરે છે લસણ। હવે લસણ છે એ કયા લોકોએ ખાવું જોઈએ? જે લોકોને હાર્ટ પ્રોબ્લેમ છે એ લોકોએ લસણ ખાવું જોઈએ, જે લોકોનું પાચન તંત્ર નબળું છે એ લોકોએ લસણ ખાવું જોઈએ, જે લોકોને વજન ઘટાડવું છે, જે લોકોને ડાયાબિટીસ છે, જે લોકોના વાળ ખરી રહ્યા છે એ દરેક લોકોએ લસણ ખાવું જોઈએ, પરંતુ કેટલી માત્રામાં? લસણ માત્ર 3 કળી ખાવી જોઈએ, એનાથી વધારે ન ખાવું જોઈએ। તમે દાળ શાકના ઉપયોગમાં પણ 3 કળીનો જ લસણનો ઉપયોગ કરો। તમે વધારે લસણનો ઉપયોગ કરો છો તો એ દવા નથી, પરંતુ એ નુકસાન કરે છે। જો તમારે આયુર્વેદિક શાસ્ત્રની રીતે લસણ ખાવું હોય તો તમે માત્ર 3 કળી ખાઓ। લસણ તામસી પ્રકૃતિ ધરાવે છે। લસણ વધારે પડતું ખાવાથી તમારો સ્વભાવ ગુસ્સાવાળો આવે છે, પરસેવાની દુર્ગંધ વધે છે અને શરીરમાં ગરમીમાં વધારો થાય છે। તો એના માટે આપણે બેટર છે કે લસણ કેટલી ખાવું જોઈએ? તો લસણ માત્ર ને માત્ર 3 જ કળી ખાવું જોઈએ, એનાથી વધારે ન ખાવું જોઈએ। લસણ તમે શેકીને ખાઈ શકો છો, લસણ તમે ખાંડીને ખાઈ શકો છો, લસણ તમે શાકના ઉપયોગમાં પણ લઈ શકો છો રસોઈમાં, પરંતુ હા, 3 કળીથી વધારે આપણા રોજિંદા વ્યવહારમાં લસણ ખાવું જોઈએ નહીં, કારણ કે તો પછી તમારા શરીરને ધીમે ધીમે નુકસાન પણ કરે છે। એટલા માટે તો મિત્રો, હવે જે લોકોને લસણ વગર ભાવતું જ નથી, જે લોકો વધારે પડતું લસણ ખાય છે એ લોકો એમના શરીરની અંદર એક આયુર્વેદિક ઔષધિ તરીકે જો લસણનો ઉપયોગ કરે છે તો એ લોકોએ માત્ર 3 જ કળી ખાવાની છે, કાં પછી ખાંડીને અથવા તો શેકીને અથવા તો તળીને, એનાથી વધારે લસણ ખાવું જોઈએ નહીં। તો ખરેખર મિત્રો, આવું પ્રયોગની મદદથી તમને સૌ કોઈને ખ્યાલ આવ્યો જ હશે કે લસણ કેટલી માત્રામાં ખાવું જોઈએ અને કેટલી વાર ખાવું જોઈએ। ખરેખર આ માહિતી પસંદ આવી હોય તો વધારે ને વધારે સોશિયલ મીડિયામાં માહિતી શેર કરો। આશા રાખું છું આપ સૌને માહિતી પસંદ આવી હશે।